તો પ્રિય મોરારી બાપુ કથામાં એક સરસ શેર સંભળાવતા હોય છે, અને એ મેં મારું પ્રેમરંગ પુસ્તક છે એના છેલ્લા પાને મૂક્યો છે એટલા માટે કે બડા અજીબ સિલસિલા હૈ ઉસકી મોહબ્બત કા, बड़ा अजीब सिलसिला है उसकी मोहब्बत का, न उसने कैद में रखा न हम फरार हो पाए. પ્રેમ એને કહેવાય કે જે તમને બાંધીને રાખે ને બંધન છે, પ્રેમ નથી. પણ જે તમને છૂટા રાખી દે ને, પેલા પતંગિયાની વાર્તા છે ને કે તમે પતંગિયાની પાછળ દોડો તો પતંગિયું ભાગી જશે, ઉડી જશે, પણ તમે શાંત સ્થિર થઈને એક જગ્યાએ બેસશો તો હળવેકથી પતંગિયું તમારા ખભે આવીને બેસી જશે. તો પ્રેમ એ મોકળાશનું નામ છે, પ્રેમ એ મસ્તીનું નામ છે. જીવનની અંદર પ્રેમ હશે ને ટકાવેલો, અને પ્રેમમાં બધા લોકોને એવું લાગે છે કે હું જ્યારે આવી પ્રેમની વાતો કરું ત્યારે પેલી ચોકલેટ ને વેલેન્ટાઇન ને પેલા બલૂન્સ ને રેડ રોઝ ને આવા સરસ બુકે ને એવી જ વાતો થતી હશે. પણ હું ઘણીવાર કહું છું કે તમે આ મુંબઈ જેવા શહેરની અંદર આટલા બધા વાહનોના ઘોંઘાટ વચ્ચે, આટલે બધા ટ્રાફિક જામની વચ્ચે એક દાદા એક દાદીબાને હાથ પકડીને ઝેબ્રા ક્રોસિંગ ઉપર, આમ તો બેય ડગુમગુ હોય પણ બે એવું માનતા હોય કે આપણે હાથ પકડ્યો છે એટલે લાપડી નહીં જાય, અને રસ્તો ક્રોસ કરાવતા હોય ને એ દ્રશ્ય જોવું ને એ પણ પ્રેમ જ છે, એ પણ લવ છે. બરાબર. સુભાષ ભટ્ટ એવું કહે છે કે એક ઉંમર એવી હોય કે તમે તમારી લવર માટે સરસ મજાનો ચોકલેટ લઈ આવો, અને એક ઉંમર એવી હોય કે બામની શીશી લઈ આવો, પણ લઈ આવો ખરા કંઈક. અને જ્યારે તમારા રિપોર્ટ્સ કંઈક ખરાબ આવે મેડિકલના, અને તમે એકબીજાની સામે જોઈને જૂઠું બોલો કે ના ના બધું ઓલરાઈટ છે, કાંઈ પ્રોબ્લેમ નથી, ડૉક્ટરે બધું સારું જ કહ્યું છે, પણ તમે અંદરથી ઓલરાઈટ ન હો, રિપોર્ટમાં પણ ઓલરાઈટ ન હોય, છતાં સામી વ્યક્તિને નિંદર સરખી આવે ને એટલે તમે સાચો રિપોર્ટ એને કહો નહીં, એ જૂઠું બોલીને થતો સાચો પ્રેમ છે. તો આવા પ્રેમ વિશેની વાત થોડીક દેવકીએ કરશે. જેટલા લોકો પરણેલા છે ને એ બધા જ ધીરે રહીને એકબીજાને એવું કહેતા સંભળાય છે. કોઈક પૂછે ને કે કેમ વજન વધી ગયું, તો કે હવે શું, હવે તો લગ્ન થઈ ગયા. તમારામાંથી કેટલા લોકો આવું બોલ્યા છે કે હવે તો લગ્ન થઈ ગયા, હવે શું? સાચું બોલો. હવે આજે બધા હવે સમજી ગયા છે કે આ ગેમ શું ચાલી રહી છે. દયા દરવાજા તોડ દો. મેજોરિટી ઓફ પીપલ ડુ ધીસ. એટલા માટે કારણ કે આપણે એવું માનીએ છીએ કે જ્યાં સુધી તમને કોઈ કમિટ કરવાવાળું નથી મળતું આખી જિંદગી, ત્યાં સુધી જ તમારે અટ્રેક્ટિવ રહેવાનું છે. તમે એકબીજાને પરણી ગયા અને એકબીજાની સાથે રહેતા હો ને એકબીજાની સાથે રોજ ઝઘડા કરતા હો ને જેની સાથે ઝઘડો એને જ મનાવીને એની જ સાથે ફરીથી વાલ કરીને ફરીથી ઝઘડો કરવાની ઈચ્છા થાય ને, ફરી ફરીને ભલે ઝઘડવાની ઈચ્છા થાય, પણ ફરી ફરીને પછી સમજૂતી કરવાની પણ જ્યાં ઈચ્છા થાય છે ને ત્યાં પ્રેમ છે. એટલે ઝઘડાઓથી ડરો નહીં. એવું આપણે મોટે ભાગે આપણા સાહેબ જોડે ઝઘડા નથી કરતા. આપણે દુનિયાભરમાં બધે જ છે ને આમ એવા ટીપટોપ રહીને ફરતા હોય છે. નો યસ સર, નો સર, વોટ એવર યુ વોન્ટ સર. મારી ઓફિસમાં એટલા સેલ્સવાળા છે જે બધાને પોતાના ક્લાયન્ટ્સના બર્થડેઝ ને એનિવર્સરી યાદ હોય છે ને પત્નીનું કાંઈ યાદ નથી હોતું. અને પછી બધી પત્નીઓને એમ લાગે કે એ લોકોનું જ યાદ રહે છે, પણ તમારા ઘરમાં તમારા ગંદા કપડાં જે છે ને એ તમારી પત્ની યાદ રાખીને ધોવડાવે છે. તમે માંદા પડો છો ત્યાં તમારા માથાની ઉપર જે પોતા મૂકે છે ને એ ઘરનું માણસ છે. અને એ સેમ વસ્તુઓ પત્નીઓને પણ લાગુ પડે. તમે જેટલા છણકા કરો છો ને તમારા ઘરની અંદર આ વ્યક્તિ સાંભળી લે છે. છોકરાઓ જરાક મોટા થશે ને પછી એ નથી સાંભળવાના. બટ તમે જેની સાથે 30, 40, 50 વર્ષ રહ્યા છો ને એ તમારી સાથે સાથે યુ બોથ હેવ ગ્રોન ટુગેધર. અને ગ્રોઈંગ ટુગેધર ઇઝ સો બ્યુટિફુલ. તમે એકબીજાની ઘણી બધી વાતો જાણો છો, એને કારણે તમે એકબીજા માટે પ્રિડિક્ટેબલ થઈ જાઓ છો કે ખબર જ છે હવે આ તો શું કહેશે. પણ તમને ખબર જ છે કે આ તો શું કહેશે, વિચ મીન્સ તમે આ માણસમાં કેટલો રસ લીધો છે કે તમને બરાબર ખબર છે કે આ માણસ અહીં આ સંજોગોમાં શું કહેશે, આ સિચ્યુએશનમાં શું કરશે, આવા સમયે કેવી રીતે વર્તન કરશે. તમે રસ લીધો છે તો તમને ખબર છે સાહેબ. તમે રસ ના લીધો હોત ને તો તમે પ્રિડિક્ટ જ ના કરી શકતા હોત. અને તમે હજી સુધી પણ પ્રિડિક્ટ કરી શકો છો કારણ કે તમને અત્યારે પણ રસ છે. અને એટલા માટે માથામાં લાલ ગુલાબ લાવી આપવું એ જ પ્રેમ છે એવું નથી, પણ યાદ રાખીને કોઈક તમારા માટે એક નાનકડું ગુલાબ પણ લઈ આવે ને તો એ બહુ મોટો પ્રેમ લાગે છે. એને માટે BMW અપાવવાની જરૂર નથી. સિરિયસલી, બીકોઝ મની ઇઝ નોટ નેસેસરીલી ધ ટ્રાન્સલેશન ઓફ લવ. Yes. એન્ડ લવ ઇઝ 100% નોટ ધ ટ્રાન્સલેશન ઓફ મની. આ બંને એકબીજાનું રિપ્લેસમેન્ટ નથી.
તમને મોંઘી કોઈ ગિફ્ટ આપતું હોય અને પત્નીઓમાં તો ખાસ એવું હોય છે, હું તમને કહી દઉં, મોંઘી ગિફ્ટ લાવશો સૌથી પહેલા શંકા થશે કે આ ક્યારેય નહોતા કરતા ને આજે જ કેમ કરી રહ્યા છે, કંઈક છે. બાકી સડનલી હું આટલી ઇમ્પોર્ટન્ટ થઈ જાઉં એવું નથી. પણ રોજ જે વ્યક્તિ તમારા માટે યાદ રાખીને કે તમને પાતળી રોટલી ભાવે છે કે ઘીવાળી રોટલી ભાવે છે કે ગરમ રોટલી ભાવે છે કે ઠંડી રોટલી ભાવે છે, કેવી તમે દાળ ખાઓ છો અને ફળફળતું ઉકળતું તમને જમવાનું જોઈએ છે, જે વ્યક્તિ યાદ રાખે છે, ટિફિનની અંદર નાનકડા ગોળનો ગાંગડો પણ યાદ રાખીને મૂકે છે ને, એ વાતને યાદ રાખીને ઘરે આવીને થેન્ક યુ ના કહી શકતા હો ને, તો તમને પ્રેમ કરતા હજી સુધી આવડ્યું નથી. વાહ વાહ વાહ. કારણ કે એમાં એ પ્રેમ છે. અને એ સગાઓમાં પણ એટલો જ આવતો હોય છે. માંદગીની અંદર તમારી ભાભી તમારા ઘરે ટિફિન મોકલાવતી હોય ને, તો એ મોકલાવે જ નહીં. આપણે એને ત્યાં કેટલા મોકલાવેલા, જરાય જરૂર નથી. બિલકુલ કોઈની જવાબદારી નથી. તમે પણ ના પાડી શકતા હતા. તમે ના નથી પાડી કારણ કે આવું કરવું પડે નહીં, તમને કરવાની ઈચ્છા થઈ, આ વિચાર તમને જાતે આવ્યો, એટલે તમારામાં પણ એ લાગણી છે ને સામેવાળાએ પણ એ લાગણી રેસિપ્રોકેટ કરી. એક વાર કરી કે 10 વાર કરી કે હું એવા કેટલાય અમારા ઓળખીતાઓને ઓળખું છું કે જે બાયપાસ કરાવેલી હોય ને ત્યારે હોસ્પિટલમાં પડ્યા વિચારતા હોય, તું મને કહે કે મને જોવા માટે નીચે કેટલા લોકો આવેલા. કારણ કે આપણે જેને ત્યાં ગયા હતા એ બધા આપણે ત્યાં આવ્યા છે કે નથી આવ્યા. આપણે જાવા જેવા થઈ ગયા છો. સીધા બેસણામાં લોકો આવે એના કરતા શું અગત્યનું છે જીવનની અંદર કે મારી જે વ્યક્તિઓને દરકાર છે એ વ્યક્તિઓ મારી આજુબાજુમાં છે કે નહીં. તમારા જીવતે જીવત જેટલા લોકોએ તમને આનંદ આપ્યો છે, એ તમારી નજરમાં જેટલો આનંદ છે ને, બહુ જાણવામાં આનંદ નથી, જતું કરવામાં આનંદ છે. આ સુખ જે છે ને એ બધું જાણી લેવું, બધું સમજી લેવું. આપણી પાસે હવે તો આ મોબાઈલ છે એટલે કોઈ પણ વસ્તુ તમે ગૂગલ કરી શકો છો. એવી અનેક વસ્તુઓ છે કે જે હવે ટ્રેકર સિસ્ટમ તરીકે લગાડી શકાય છે. આઈ યુઝ ટુ સે દેટ કે દેર વોઝ અ ટાઈમ કે જ્યારે તમને કોઈ લગ્નની અંદર અડલ્ટરી હોય ને તો પેલા કોલરની ઉપર લિપસ્ટિકનો ડાઘ દેખાય ને તો ખબર પડતી હતી કે ઓહ કુછ હે. અને હવે તમે મોબાઈલમાં જશો ને, ટ્વિટરમાં જશો ને, ફેસબુકમાં જશો ને, ઇન્સ્ટાગ્રામમાં જશો ને, કેટલી જગ્યાએ જશો ને તોય તમને એવું લાગશે કે આ તો કેટલા ફાંટા પડેલા છે. બહુ જાણી લેવામાં સુખ નથી, જતું કરવામાં સુખ છે. આંખ આડા કાન કરીને પણ સુખ મેળવી શકાય છે. કારણ કે તમને ખબર છે કે જે ટકી ગયું છે ને ત્યાં સુખ છે. જેની પાછળ તમે ભાગ કરો છો એમાં સુખ નથી. જે ટકી જાય છે તમારી સાથે એને વેલ્યુ કરતા શીખો તો ઓટોમેટિકલી સુખમય સંબંધ બનશે. એ લગ્નનો હોય, પ્રેમનો હોય, મૈત્રીનો હોય, કોઈ પણ સંબંધ હોય.